हेलो मित्रों, वेलकम टू माय गाँव। આપણે પૂગી ગયા વાડીએ મિત્રો આટો મારવા। આ તો હમણાં બે તને લગ્નમાં પડ્યા હતા સુરતથી આવ્યા 4 ને 1 ધારા વાડી આવવાનો કંઈ ટાઈમ જ નથી રહ્યો। હવે આ ટાઈમ મળ્યો છે આપણે વાડી આટો મારવાનો। તો આપણા ગામ જો પાકી ગયા પાકી કેમ ઊભા ઘઉં મિત્રો આપણા એક નંબર હો। ઘઉં પાકી ગયા આપણા। ડુંગળી મિત્રો આપણી ધોળી ડુંગળી, બસ ધોળી ડુંગળી હવે ક્યારીમાં છે આપણી। આમ તો ઘઉં વાઢવાનું શરૂ કરી દીધું પાડોશીએ। આપણા ઘઉં પાકી ગયા મિત્રો। આ ડુંગળી છે આપણી। પાડોશી તો ઘઉં વાઢવાનું ચાલુ કરી દીધું, એને અમારી પેલા વાવ્યા હતા। જોવો કરી દીધું સાલું। ચાલુ કરી દીધું હું વાઢવાનું ચાલુ કરી દીધું, લઈ લેવા એમને। ઓપિયા ખાવા મેળા મિત્રો જવા અમારી વાડીએ તો લેરકડા લીધા જેવી છે। ડુંગળી થઈ ગઈ જવા આપણી કેવડી કેવડી થોડી ડુંગળી કેવડો ઘાટીઓ થઈ ગયો જવો। બસ હમણાં હવે લઈ લેવાની છે, જવા દી માર્કેટમાં આપણે। આ જીરું છે, મિત્રો આંબા જોતા આવીએ આપણે। ઓલે છેલ્લે આવ્યા હતી મોર આવ્યા હતા, નાની નાની કેરી એવી હતી। આસલ જોતા આવીએ આંબામાં ખાખડી આવી ગઈ છે। હા રહ્યા જો ઓહો કેરીઓ આવી ગઈ લાલ ઝીણી ઝીણી ખાખડી। લોટમ કેરીઓ આવવાની આખરે। કેરીઓ થઈ જાય મિત્રો આપણી વાડીએ હો। હા કઈ ઘટે નહીં। આ આંબામાં આવી જુઓ, આપણે પૂગી જાય વાડીએ દેશી ટમેટા ખાવા। વાડીએ આવીને એટલે આપણે દેશી ટમેટા મજા આવે ખાવાની। ટાટા સાંઈ આંબાના સાંઈ છે ટમેટા, મજા આવે ખાવાની। મને તો વાડીએ બહુ મજા આવે, એમ થાય ઘરે જવું જ નથી વાડીએ આટા મેરા કરી। લાલ લાલ ટમેટા પેલી છે ને આપણે હતા જાનમાં બહુ મજા આવી, તોડી ફાડીને એટલી મજા કરી। હવે આપણે કાલ જવાનું છે સુરત। ચાલો મિત્રો આપણે ઘરે જઈએ, હવે કાલ જવાનું છે સુરત। આપણે તો ટિકિટ બિકટ લખાવી નાખી અને હવે આપણી ડુંગળી થઈ ગઈ છે। ડુંગળી વાવતાથી મેં તમે મારો બ્લોગ જોયો તો કીધું હતું તમને ડુંગળી મોકલાવે, તો લાઈક શેર કરજો મારા વિડીયોને।
અને મિત્રો હમણાંથી આપણે વિડીયો મેકી શકતા નથી, કારણ કે આપણી પાસે ટાઈમ રહેતો નથી. તો મેકીએ કારક ગાળા વસાળા ટાઈમ લઈને. બહુ વાર લાગે વિડીયો બનાવવામાં, એડિટિંગ કરવામાં, કામમાં. સુરત ગયા પછી તો વિડીયો નખાતા નથી ધાર્યા. તો સારું લાગે તો લાઈક શેર કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હા હાલો મિત્રો, આપણું કામ પતી ગયું લગ્નનું. આપણે સમજાણું ભરીને નાખવા જઈએ છીએ. ક્યાં હલવાનું હેલો મિત્રો, બધું સમજાણું ભરે છે. હેલો મિત્રો, આ તકિયાના ઉલાળે જુઓ. હા ગાડલી અમારા વરાજો છે આ ભાઈ. હાલો મિત્રો, પછી આપણે સમજાણાની ગાડી ભરીને ઉપડ્યા છીએ ખાંભા ખાલી કરવા. ચાલો મિત્રો, પછી આપણે પૂગી ગયા ગામ ખાંભામાં. સમજાણાની ગાડી આપણે અડધી કરી નાખી ખાલી. આવ્યા અડધી કરવાની છે આમ આગળ બીજા ટેકાના ખાલી. ગાડલા ગોદરા ને એવું હતું એ આપણે અહીં ઉતારી નાખ્યો. બીજો વચનો સામાન આપણે આગળ ઉતારવાનો છે. ચાલો મિત્રો, અડધો સામાન આપણે આયે ખાલી કરવાનો છે, ટેકા ને એવું. ચાલો મિત્રો, પછી આ છે આપણા ખાંભાનું બસ સ્ટેશન. આપણે આયા આવ્યા છે થોડોક ફરસાણની દુકાને, થોડાક લાડવાન ગાંઠિયાને વિધાસ્તે પાછું દેવા આવ્યા છીએ. આમ જોવો, હા લાડવા પાછા દેવાય. લાડવાની ઝપટ કરવા આવ્યા. લાડવા પાછા દેવા આવ્યો ને ઝપટી કરવા આવ્યો, બે વસ્તુ છે. ચાલો મિત્રો, આપણે સામાન ખાલી કરીને આવી ગયા. પછી તડકો તપતો તો ઠંડુ પીવા બધું એક એક ગ્લાસ લીંબુ ચિકનજી પીતા રહીએ આપણે. હાલો મિત્રો, ઠંડુ પીવા. ઉનાળાની મજા આવે લીંબુ ચિકનજી પીવાની. ગ્લાસ ભરી લીધો આપણે તો આખો. હાલો મિત્રો, લીંબુ ચિકનજી પીવા. હા, ડાયરો તો ચાલુ થઈ ગયો ગ્લાસ લઈ. પછી મિત્રો ચિકનજી પીને આપણે જઈએ હવે ઘર તરફ. અને તમને આપણો આજનો આ બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરજો મિત્રો, અને સપોર્ટ કરજો.